આપણે તો ભગવાને આપણને અવાજ આપ્યો છે, એ અવાજથી આપણે ભગવાન રાજી થાય, સંત રાજી થાય, આવા દર્શનનો લાભ મળે, એ બધો મળે છે. એ આપણો ભાગ્ય છે. ભાગ્ય જાગ્યા આજે જાનવા કોટી થયા કલ્યાણ. વિસ્કુળાન સ્વામી લખે છે. વિસ્કુળાન સ્વામીનો કેપ બહુ જબરો હતો અને એ કેપમાં બધા કીર્તનો ગાયા છે કે ભાગ્ય જાગ્યા. ખરેખર આપણો ભાગ્ય જાગ્યા છે. આપણે કંઈ હવે એવું નથી રહ્યા કે આપણું કંઈ અધૂરું છે. કારણ કે આજે કલ્યાણનો માર્ગ બાપોને બતાવ્યો છે કે ભગવાનને સંત એથી શ્રીજી મહારાજે વચનાવતમાં પણ કહ્યું છે કે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, આ બધા જ ગ્રંથોની અંદર ભગવાનના સંત કલ્યાણકારી છે. હવે આપણે આ બધા શાસ્ત્રો વાંચવા તો કોઈ નવરાય નથી અને વાંચીએ તો આપણાથી સમજાય એવું પણ નથી. એ તો બહુ વિદ્વાનો મોટા મોટા થાય એ બધું કરી શકે. હવે આપણે તો બધું કાનો કરીએ, ધંધા વ્યવસાયમાં હોય એટલે બધું નથી. પણ શ્રીજી મહારાજે આપણા માટે બહુ ઉત્તમ વાત વચનાવતની અંદર લખી. તો સ્વામી કે આ જે જ્ઞાન થયું કે મહારાજે આત્મા અને પરમાત્માની વાત કરી. આત્મા થવાનું છે અને પરમાત્માનું સુખ લેવાનું છે. જ્યાં સુધી આત્મારૂપ થવાય નહીં ત્યાં સુધી આપણને મુશ્કેલી જરા લાગ્યા કરે, શું થશે, કેમ થશે. પણ જો કે જ્યારે આપણે આપણો દેહ એને આપણે આત્મા માનીએ છીએ તો પછી દેહને જ દુઃખ છે પણ આત્માને દુઃખ નથી. એની અંદર શાંતિ ને સુખ જ છે. તો સ્વામી કે એ જો આપણને રડતા થશે તો પછી છે એટલે અક્ષરને પુરુષોત્તમનો સિદ્ધાંત આપણો છે એ જ છે કે અક્ષરરૂપ ગુણાત્યાન સ્વયંરૂપ આપણે થવાનું અને પુરુષોત્તમ ભગવાન શ્રીજી માની ભક્તિ કરવાની છે. તો કે હવે મુદ્દો આપણો હતો એટલું જાળી રાખીએ તો બસ બધું વાંચવાનું છે. એ બધું વાંચવા કરતાં આવતા આવી ગઈ કે ગુણા સ્વયં મૂળ અક્ષર છે, મહારાજ શ્રી જ્યારે ભગવાન છે અને આપણે અક્ષરરૂપ થવાનું છે, દેહરૂપ ટાળવાનો છે, દેહના ભાવ ટાળવાના છે. એ તો છે, દેહના ભાવ તો રહ્યા જ કરે. પણ જ્યારે આવી ભક્તિ યોગમાં આવીએ છીએ ત્યારે ભીડા ભક્તિ થાય ને એમાં દેહના ભાવ ટળતા જાય. કંઈ આવે તો જરા અવ્યવસ્થા ઓછી થાય, વધારે થાય ખાવાનું, કારણ કે એ બધું થાય એમાં થોડાક થાય કંઈ તો આવું થાય. પણ એ દેખાય દેહના ભાવ આવે ત્યારે તો થાય કંઈ. પણ આ તો ભાઈ સ્વામી કે આ દુનિયામાં આપણે ધંધો કરીએ છીએ, વેપાર કરીએ છીએ, સંસારના કામ કરીએ, કેટલો ભીડો છે. બધાને ભીડો છે જ અને એ પણ કરીએ છીએ પ્રેમથી, યજથી કરીએ છીએ કારણ કે આપણે સંસાર ચલાવવો છે. તો પછી આ કંઈ આવા સત્સંગ કરવામાં, ભગવાનના મંદિરમાં જવામાં ત્યાં કંઈ થોડોક આપણને ભેળો પડતો હોય તો પણ એ આપણા સુખને માટે છે અને એમાંથી આપણે આવો લાભ થાય છે. તો સ્વામી કહે છે આપણે જ્યાં સુધી જ્ઞાન થશે તો પછી વાંધો આવશે નહીં. પછી તો એની સાથે સાથે આપણી વેપાર, ધંધા, નોકરી, પૈસા, ટકા બધું જ આપણને અનુકૂળ થશે જ અને મળશે જ અને આવશે. પણ ભગવાન રાખ્યા છે તો ભગવાનની સાથે સમૃદ્ધિ જ આવશે અને ભગવાન મૂકી દઈશું તો એમાં બધું જતું રહે છે. તો એ મળ્યા છે તો અત્યારે સુખી છીએ અને સારા કામો થાય છે, વ્યવહારનો સંસારનું પણ થાય છે અને એમાંથી જે થાય એ બધું આ ભગવાનના સમય આ ઉત્સવ થાય તો એ મોટું કામ છે. તો એ આપણું મોક્ષનું કામ છે. એ આપણા વ્યવહારની સાથે સાથે બધું છે ને કે વ્યવહારનો કામ કરીએ એના કહેતા એના જાતા એની સાથે સાથે આ ભગવાનના દર્શન, આવા ઉત્સવ, આવા સમય આ પણ થઈ જાય છે. તો શું સ્વામી કહે છે કે એ આપણું મોટું ભાતું છે આજે. તો કહેવાનું છે કે આમ જો ભગવાન ભજીએ છીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય છે અને આપણી બધી સગવડો સચવાઈ જાય છે. પણ એવું છે કે થોડું આપણું દેહભાવ હોય છે એટલે કેટલીક વખત આપણને જરા મુશ્કેલી લાગે છે. પણ મુશ્કેલી તો વ્યવહારમાં ઘણી છે પણ છતાં વ્યવહાર કરીએ જ છીએ અને એમાં કંઈ એનું કાર્ય આપણે કરવામાં કોઈ વાંધો થાક નથી લાગતો અને મુશ્કેલી થતી નથી. પણ છતાં કામ કરીએ તો પછી આ ભગવાન ભજવામાં આપણે કંઈ બહુ થાક નથી પણ છતાં આપણને દુઃખ થાય. પણ ભગવાન ભજવામાં તો બધા ઘણા ભક્તો કેટલા કષ્ટ વેઠીને ભગવાનની ભક્તિ કરે. કેટલા ભક્તો થયા એના માટે કષ્ટ થયા છે અને બધું આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ કેવા ભક્તો બધા થઈ ગયા છે. અને ભગવાનની ભક્તિ કરવામાં આપણે થોડું આ જાતનું એ થાય. પણ સ્વામી કહે છે એ બધી વાત ન કરતાં આપણે અખંડ ભગવાનની સ્મૃતિ કરવી અને ભગવાનને આપણે રાજી કરવા. તો સ્વામી કહે અવસર આવ્યો રણ રમવા તનો. કે પેલા શૂરવીર માણસો હોય
ત્યારે એમને અવસર આવે કેવો કે લડાઈ થાય ત્યારે આપણે બધા બીજું પણ સુરવીર માણસને એ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે લડાઈને ઝઘડા થાય ત્યારે બધા તૈયાર થઈ જાય એકદમ. તો કહેશું એને અવસર આવ્યો છે. પછી એ અવસર જોતા નથી કે આ દેહ પડશે કે દેહને વાગશે કે શું થશે, પણ લડાઈમાં જાય છે. આપણે જોઈએ છે અત્યારે બધા બોર્ડર ઉપર આપણા લશ્કર બધા જાય છે અને કેટલાય કચ્ચર ઘાન થઈ જાય પણ તો એવું પડે જ છે, જે થવાનું એ થાય. પણ એ અવસર આવ્યો છે આ વખતે એટલે આપણે કરવું જ છે. તો શું કે દેશને માટે થાય છે, સમાજ માટે થાય છે, એ કરવાની હોય છે. તો પણ એ થાય છે તો પણ કહેવાનું કે એને એવી છે કે મારા દેશની મમતા હોય, કંઈ આપણા બધા વ્યવહારની વ્યવસ્થા હોય, કુટુંબની હોય, તો એને માટે આપણે બધું જ થાય છે. એવી રીતે પણ ભગવાન આપણા માન્યા હોય કે ભગવાન આપણા સુખ છે, શાંતિ છે અને આ સત્સંગથી આપણને લાભ છે એવું મનાય તો પછી કોઈ ભીડો લાગે નહીં. જોગી બાપા ઘણાને કહેતા હતા કે ભીડા ભક્તિ છે, ભીડા ભક્તિને ખમીશું તો ભગવાનનું સુખ આવશે. જોગી બાપાને ભીડા ભક્તિની બહુ, કારણ કે સેવા અને કથા અને વાર્તા અને કીર્તન ભજન બધું ચાલતે એટલે થાય. પણ કહેવાનું એ સુખને માટે છે. વ્યવહારમાં બધા કામ કરીએ છીએ શું માટે કે આપણો વ્યવહાર સારો ચાલે, આપણો કાર્યની અંદર આપણું જે થાય આ બધું થાય એને માટે આપણે નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, દેશ છે, પરદેશ છે, બધે જઈએ છીએ અને એ થઈને કામ કરીએ છીએ અને એમાં આપણે ભીડો પણ પડે છે. પણ એમાં ભીડા ગણાતા નથી, કારણ કે ભીડો નથી, આપણે પોતાના દેહના સુખ માટે જ કરીએ છીએ. પણ એની અંદર જ્યારે આ સત્સંગ મળ્યો છે ત્યારે આ બધું અવરું થયું. પેલું અવરું હતું અવરું એટલે જે દેહને માટે, સંસાર માટે બધું કરતા એ પછી ભગવાનને માટે થાય, ભગવાનને માટે થાય કે દેહ મળ્યો છે. તો કહેવાનું શું છે કે દુઃખ વેઠ્યું પણ ભગવાનને રાજી કર્યા. મીરા છે એ રાજાના રાણી હતા, પણ છતાં એને ભગવાન કૃષ્ણમાં ભક્તિ થઈ ગઈ એટલે બીજું ગમે એટલે થયું તો પણ એને મૂક્યું નથી અને ભગવાનને રાજી કર્યા છે. દાદા ખાચરે આખું રાજ ભગવાનનું શ્રીજી મહારાજને આપી દીધું પોતાનું, કે મહારાજ પધાર્યા આ ઘરાછા મારો બધો તમારો છે ને અમે તમારા છે. પછી હવે એમાં દુઃખ તો આવે જ ને, તો એમાં દુઃખ આવ્યા તો હોય તો કહેવાનું છે કે એમ હોનું સાચું હોય તો એને કસોટીએ ચડવું પડે, પણ પિત્તળ હોય ને ઘસી નાખી દેવાનું. એટલે એવી વસ્તુ છે. એમ સાચા ભક્તો થાય છે એને આ ભગવાન આવી રીતે કસોટી, પણ એ કસોટી કહીને એને પોતાનું કલ્યાણ કરવું છે, સુખી કરવા છે, આત્મા પરમાત્માનું જ્ઞાનની દ્રઢતા કરાવી છે. એટલે આવી કસોટી આપણને થાય. પણ મારે કંઈ કદાચ કંઈ ડરવું નહીં અને ભગવાન આપણને રાજીથી શીખ્યા જ કરવા આવ્યા છે અક્ષરધામની પ્રાપ્તિ કરવા માટે. તો આજે આ પ્રમાણે શાસ્ત્રી મહારાજ આવ્યા, પધાર્યા, જોગી મહારાજ પધાર્યા. જોગી મહારાજને આ યશવી મહારાજ કહે. જોગી મહારાજ તો અહીંયા ગોંડલની અંદર એને કહે જોગી ક્યાંના ગોંડલના અક્ષરદેવના, એમનો મહિમા જ એવો હતો અને અખંડ મસ્ત બધું હતી. તો બધા આવ્યા તો સત્સંગને બધાને કથા વાર્તા કરી હતી. તો કહેવાનું છે કે અખંડ સુખ્યા રહેવા માટે ઉપાય છે કે ભગવાનની ભક્તિ કરીને ભગવાન જેમ રાજી થાય એમ આપણે કરવું. દેહ કરીને, મને કરીને અને બધા કાર્યોએ કરીને પૈસે ટકે ભગવાનની જેટલી સેવાની ભક્તિ થાય એને કરવું. સાથે સાથે આપણો વ્યવહાર પણ ચાલે કે ભાઈ ભગવાને એમ નથી કહ્યું કે આ બધું વ્યવહાર, પણ છતાંય ક્યારેક કોઈક વખત કસોટી થાય પણ એમાં પાછા નથી પડ્યા. એ બધા ભક્તોનું નામ લખ્યા છે અને એવી રીતે ઘણી ઘણી કસોટીમાં તો મહારાજ કહે છે કે આપણે અવસર આપણો છે તો આજે મનુષ્ય દેહ મળ્યો છે અને તે દેહ જ્યારે મળ્યો છે ત્યારે એવા સમયમાં આવો આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જણાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ જે ધામ અક્ષર લઈને આવ્યા એ 2 અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન, જે આત્માના પરમાત્માનું જ્ઞાન છે, સાચું જ્ઞાન, એ જ્ઞાન થયું છે. તો એને કરીને સુખ્યા થયા. એને પછી કે કંઈ દુઃખ છે જ નહીં, કે દેહ છે તો દુઃખ છે તો દેહને છે. કોઈ મૂરખ કહે તો કે આપણે મૂરખ નથી, પણ પેલો બોલે એટલે દુઃખ થાય. મને કહ્યું પણ કોને કે આપણું નામ છે, ઠામ છે, એને બોલે કે તું આવો છે તેવો છે, આ પંડ્યો આવો છે ને નમો તો કેવું લાગે પંડ્યાને, નાહી જાય ઉભા. આ જોડે પેલા સોની બેઠા છે, જો સાંભળજો, પાછળ સોની બેઠા છે. હા, પછી સાંભળજો ને જોજો, સેવા કરજો. હા એમને એમ નહીં, તો દક્ષિણા માટે પગ ડાળવો તમે પણ પ્રેમથી કરવાની સેવા. એટલે આવું બધું હોય છે પણ છતાં કામ થાય છે. તો અમારે કંઈ આપણે સમજીને સત્સંગ મળ્યો છે એ સત્સંગની અંદરથી આપણું કામ થાય છે અને થવાનું છે. પણ સ્વામી કહે છે દેહના ભાવ આવી જાય છે
એટલે આપણને થાય છે કે પેલો એટલે આપણે દેહ નથી, વેશ નથી, જગત નથી, માયા નથી, કશું જ નથી. આપણે આત્મા. આ એક જ શબ્દ સમજવાનો છે કે આપણો દેશ નથી, વેશ નથી, આપણી નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, કંઈ નથી. અમેરિકા નથી કે આફ્રિકા નથી કે લંડન નથી કે પછી આપણો દેશને બોલવું પડે ને પાછું કે ભારત નથી કે બધા પરદેશથી આવ્યા ને કે અમારો પણ ભારત દેશ પણ આપણે નહોતો. તો એ બધું સમજીને જો વ્યવહાર કરીએ તો મારે કે સાંખનો વિચાર કર્યો છે. સાંખમાં આપણું કશું છે નહીં, સૌ ખોટું. તો ખોટું છે અને સમજવાનું છે, પણ જ્યાં સુધી જ્ઞાન ના થાય આત્માનું ત્યાં સુધી ખોટું લાગે છે. તો મારે કંઈ જ્યારે આવું થયું ત્યાર પછી બરાબર હોનું જ્યારે એને બરાબર કસે ચડાવે અને પછી થઈ જાય નક્કી તો 100 ટચનું સોનું છે તેની કિંમત આવે. ગમે ત્યાં આપણે રાખી મૂક્યું હોય તો એને ધૂળમાં પડ્યું હોય તો પણ એ સોનું એમ આપણી ઘણી મુશ્કેલીઓ કસોટીઓ થયા પણ એમાં જે થયો જ ભગત એ ભક્ત 100 ટચનું સોનું છે. અને એવા ભક્તો થયા છે. એ માર્ગે આપણે જવાનું જોગી મહારાજે શાસ્ત્રી મહારાજ આવું જ્ઞાન કરીને આપણને બધાના માર્ગ આપ્યો છે. તો મહારાજે આપણા જીવનની અંદર સર્વ પ્રકારે સુખ્યા થવું છે અને સુખ્યા થઈને ભગવાનને રાજી કરવા છે અને આ જીવનું કલ્યાણ કરવું છે. માટે એવું બળ આવું સર્વને રહે એ સર્વ મહારાજને પ્રાર્થના.